ये मच्छर जिहादी मानसिकता के लोग कौन ये अभिजीत जो आया है ये बिना फालतू में देश में पेपर लीक को बुला रहा है तो पेपर बरगला रहा है। कोई पेपर लीक के पीछे इनके बहाना है, पेपर लीक के उनके पास बहाना है। मैं जयपुर से हूँ, मैं राष्ट्रवादी हूँ, किसी पार्टी से कोई मैं રાજસ્થાનની રાજધાની જયપુરમાં લોકશાહીને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પર જાહેર પ્રદર્શન દરમિયાન હિંસક હુમલો કરવામાં આવ્યો છે અને ધડાધડ થપ્પડ ઝીકવામાં આવ્યા છે। આ હુમલો કેમ કરવામાં આવ્યો છે, તેની પાછળ કઈ માનસિકતા જવાબદાર છે અને પ્રશાસને આ મામલે શું કડક કાનૂની પગલાં લીધા છે, તેની સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે બહાર આવી ગઈ છે। આ ઘટના સાબિત કરે છે કે વર્તમાન સમયમાં ન્યાયિક અને બંધારણીય સવાલો ઉઠાવનારા વિપક્ષી નેતાઓ પ્રદર્શનકારીઓને કેવા અસામાજિક તત્વોનો સામનો કરવો પડી રહ્યો છે તે આ જીવતું ઉદાહરણ છે। આજના સમયમાં સત્તાધારી પક્ષ સામે પ્રશ્નો પૂછવાની હિંમત ઘણા લોકો કરતા નથી, પરંતુ જ્યારે કોઈ જનપ્રતિનિધિ સામાન્ય જનતાના પક્ષમાં અવાજ ઉઠાવે છે ત્યારે વિરોધી માનસિકતા ધરાવતા લોકો તેને દેશ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરે છે। આ જ વૈચારિક સંતુષ્ટતાના કારણે જયપુરમાં હિંસક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। દેશભરમાં ચાલી રહેલા શૈક્ષણિક પેપર લીક કૌભાંડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી દેશના વિવિધ રાજ્યોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહી છે। આ જ આંદોલનના ભાગરૂપે અભિજીત દીપકે જયપુર પહોંચ્યા હતા, જેમના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર। જયપુરના શહીદ સ્મારક ખાતે આયોજિત સભામાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શન દરમિયાન સમર્થકોએ ઉત્સાહપૂર્વક અભિજીતને પોતાના ખંભા પર બેસાડ્યા હતા। બરાબર એ જ ક્ષણે જનમેદરીનો લાભ ઉઠાવીને 3 થી 4 અજાણ્યા હુમલાખોરો ત્યાં ઘૂસી ગયા। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દીપકે ખંભા પર બેઠા હતા તે જ સમયે તે તત્વોએ પાછળથી આવીને અથવા સામેથી આવીને અચાનક શારીરિક હુમલો શરૂ કરી દીધો અને ધડાધડ થપ્પડો માર્યા। ભીડની વચ્ચે દીપકે પર અનેક થપ્પડો મારવામાં આવ્યા। સૌથી પહેલા આ દ્રશ્ય પર તમે એક નજર કરો। અભિજીત દીપકે જે ધૈર્ય અને સંયમનો પરિચય આપ્યો, તેઓ સારી રીતે જાણતા હતા કે જો ગુસ્સે ભરાયેલા કાર્યકર્તાઓ કાયદો હાથમાં લેશે તો આંદોલન હિંસક બની જશે, તેનાથી સંગઠનની છબી ખડાશે અને સરકારને પ્રદર્શન કચડી નાખવાની કાનૂની તક મળી જશે। तो हमारा पीसफुल आंदोलन दिन ब दिन बड़ा होते जा रहा है। और अब मैं बात करना चाहता हूँ जो आज घटना हुई, तो देखिए ये सारी ना टैक्टिक्स है, सारे ना तरीके हैं हम लोगों को डराने के, धमकाने के और मुद्दे से भटकाने के। तो हमें कहीं से भी मुद्दे से नहीं भटकना है। हमारा एक ही मुद्दा है कि धर्मेंद्र प्रधान को रिज़ाइन करना पड़ेगा। जो 1 करोड़ बच्चों के साथ अन्याय हुआ है, जिन बच्चों ने सुसाइड की है, उसके लिए उनको तो रिज़ाइन करना ही पड़ेगा। तो आप एक बार नहीं 10 बार हमले करवाइए, एक नहीं 10 थप्पड़ मारिए, लेकिन फिर भी हम बोलते रहेंगे कि धर्मेंद्र प्रधान आपको तो रिज़ाइन करना ही पड़ेगा। तो कोई भी डिस्ट्रैक्ट नहीं होइए, अपने मुद्दे पर टिके रहिए। हमारा मुद्दा है धर्मेंद्र प्रधान शुड रिज़ाइन एंड नो बडी वो चाहे कितने भी हाथ उठा ले, हम अपनी तरफ से हाथ नहीं उठाएंगे। हमारी मूवमेंट पीसफुल है और हम इस मूवमेंट को पीस एंड लव के साथ ही आगे बढ़ाएंगे। एंड टू द हेटर्स आई वांट टू से गेट वेल सून। મિત્રો, અભિજીત દીપકને થપ્પડ મારનારની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડનો તેમનો વિડીયો પણ ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તે વિડીયો પર નજર કરવો પણ ખૂબ જ જરૂરી છે। क्यों मारा ये खराब कर रहे हैं। क्यों मारा आपने? ये मच्छर जिहादी मानसिकता के लोग कौन ये अभिजीत जो आया है ये बिना में देश में पेपर लीक को बुला रहा है तो पेपर लीक बरगला रहा है। कोई पेपर लीक के पीछे इनके बहाना है, पेपर लीक के उनके पास बहाना है। मैं जयपुर से हूँ, मैं राष्ट्रवादी हूँ, किसी पार्टी से कोई मैं तू इधर आना मच्छर, अभी बताऊँ तेरे को मैं क्या हूँ, राष्ट्रवादी हूँ मैं। અત્યાર સુધીની સત્તાવાર માહિતી મુજબ પોલીસે આ ગુનાહિત કૃત્યમાં સામેલ कुल 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને જેલ ભેગા કર્યા છે, પરંતુ હવે
સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ પ્રશાસન આ હુમલાખોરો સામે કોઈ કડક કાનૂની કાર્યવાહી કરશે કે નહીં? શું તેમની વિરુદ્ધ આકરી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે? તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે હવે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે આ હુમલાખોરો કઈ રાજકીય વિચારધારા કે સંગઠન સાથે સંકળાયેલા છે, અથવા તેઓ કોઈ વ્યક્તિત્વ અદાવતના કારણે આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ શાસિત ડબલ એન્જિન સરકાર કાર્યરત છે. કાયદાકીય દ્રષ્ટિએ દેશમાં ગમે તેની સરકાર હોય કે ગમે તે પક્ષના સમર્થકો હોય, કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર બંધારણે કોઈ પણ નાગરિકને આપ્યો નથી. કોઈ વ્યક્તિ અભિજીત દીપકેના વિચારો અને નીતિઓ સામે સહમત હોય કે અસહમત હોય તે તેનો અંગત વિષય હોઈ શકે છે, પરંતુ વૈચારિક મતભેદોના નામે જાહેર જીવનમાં હિંસા આચરવી તે સદતન ગેરકાનૂની છે. આ સમગ્ર ઘટના બાદ હવે મુખ્ય ધ્યાન રાજસ્થાન પોલીસની કાનૂની તપાસ પર કેન્દ્રિત થયું છે. સવાલ એ છે કે પકડાયેલા હુમલાખોરો સામે કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે? ભારતીય ન્યાય સંહિતા મુજબ કોઈ પણ વ્યક્તિને જાહેર સ્થળે શારીરિક ઈજા પહોંચાડવી અને શાંતિપૂર્ણ સભામાં અવરોધ ઊભો કરવો એ ગંભીર કાનૂની ગુનો છે. જો પ્રશાસન આ મામલે ઢીલું વલણ અપનાવશે તો ભવિષ્યમાં આવા અસામાજિક તત્વોનો હોસલો વધુ બુલંદ થશે. લોકશાહીની રક્ષા માટે પ્રશાસને પક્ષપાત વગર કડક કાનૂની દાખલો બેસાડવો જોઈએ, તેવા પણ સવાલો અનેકવાર ઉઠી રહ્યા છે. તો મિત્રો, જયપુરના સનસનાટીભર્યા થપ્પડકાંડ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તમારું શું કહેવું છે? શું આ દેશમાં હવે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર પણ જોખમમાં છે? તમારા મહત્વના વિચારો અને અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. દેશ અને દુનિયાના આવા જ તટસ્થ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા દેશ દુનિયાના તટસ્થ અને સાચા નિષ્પક્ષ સમાચાર મળતા રહે. જય હિન્દ.